ભારત દેશને સ્વતંત્રતા આપવા ભરૂચ જિલ્લાનું યોગદાન. પ્રથમ હરોળના ક્રાંતિકારીની વાત કરીએ તો કનૈયાલાલ મુનશી છે. એમના દ્વારા સન 1938માં સ્વદેશી અપનાવવાની ચળવળ, સન 1930માં સવિનય કાનૂન અને 1940માં વ્યક્તિગત ચળવળમાં અગ્રેસર યોગદાન આપી સમગ્ર ભારતમાં ક્રાંતિકારી તરીકે પ્રસિદ્ધ થયા. ત્યારબાદ ક્રાંતિકારી દિનકરરાવ દેસાઈ દ્વારા સ્વતંત્ર સંગ્રામની તમામ ચળવળોમાં અગ્રેસર ભાગ લીધો. તેમણે આક્રમક આંદોલનો કરી સમગ્ર ગુજરાતમાં અંગ્રેજી હુકમ સામે લડ્યા અને 5 વખત જેલવાસ પણ ભોગવ્યા. ક્રાંતિકારી ચંદુલાલભાઈ દેસાઈની વાત કરીએ તો તેમને છોટે સરદારની ઉપમા મળી હતી. ભરૂચ જિલ્લાના સૌપ્રથમ સત્યાગ્રહની પહેલી 21 જણની તેમણે ટુકડી બનાવી હતી અને અંગ્રેજી હુકુમત સામે લડતમાં અગ્રેસર ભૂમિકા ભજવી હતી અને ક્રાંતિની શરૂઆત કરી હતી. વાત કરીએ છોટુભાઈ પુરાણીની, તેમને તેમના સાથીદારો દ્વારા સમગ્ર ગુજરાતમાં અંગ્રેજીનો વિરુદ્ધ ક્રાંતિની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. અગ્રેસર રહી યુવાનોમાં ક્રાંતિ તરફ વળે અને એવી પ્રેરણા આપવા માટે મહત્વનું યોગદાન આપ્યું હતું. ચંદ્રશેખર ભટ્ટ દ્વારા સવિનય કાનૂન ભંગના આંદોલન તેમજ મણિશંકર ભટ્ટ દ્વારા હિન્દ છોડો આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્રિભુવન છગનલાલ પાલેજવાલા દ્વારા સમગ્ર ભરૂચ જિલ્લામાં વિદેશી કાપડની દુકાન બહિષ્કાર માટે એક આગવી આંદોલન કરી મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમજ મણિશંકર શુકાવાલા દ્વારા સન 1920-21માં અસહ્ય આંદોલનમાં પણ મહત્વની ભૂમિકા હતી. મોતીલાલ વીણ, ઋતુપ્રસાદ ભટ્ટ, વિનોદચંદ્ર શાહ, ચુનીલાલ શાહ, છોટુભાઈ પટેલ, ત્રિભુવનદાસ લુહાર, દેસાઈભાઈ પટેલ, નાથુરામ ભટ્ટ, રાજારામ જોશી, રતાભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, રાયસંગ પરમાર, વિષ્ણુ ભાદેર જેવા અનેક ક્રાંતિકારીઓને ક્રાંતિની ચળવળમાં ભાગ લઈ ભારત દેશને આઝાદીના સહયોગ આપ્યો હતો. ભરૂચના હાસોટ તાલુકાના વતની સુરજબેન હરદેવા બનારસીએ મહિલા ક્રાંતિકારી તરીકે ખૂબ જ નામના મેળવી હતી અને મહિલાઓના હક અને ન્યાય માટે તેઓએ ખૂબ જ સારું કાર્ય કર્યું હતું. ઐતિહાસિક મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવેલી દાંડીકૂચ સન 1930ના 22મી માર્ચ રોજ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આવી પહોંચી હતી. ગાંધીજી સાથે અનેક મોટા સ્વતંત્રતા સેનાનીઓ હતા. આ દાંડીયાત્રાથી ભરૂચ જિલ્લા પ્રજાજનોમાં સ્વતંત્રતા સંગ્રામ અને ક્રાંતિકારી માટે જુસ્સા સાથે ભાગ લીધો હતો અને ભરૂચ જિલ્લા માટે ઐતિહાસિક દાંડીકૂચ સ્મરણ યોજાયેલા છે.